સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વિડીયોમાં વાત કરીશું કે સીસીસી નવી ભરતીની જાહેરાત છે તે થઈ ગઈ છે અને કુલ જગ્યાની વાત કરીએ તો 5000 પ્લસ છે તે જગ્યા ઉપર ભરતીની જાહેરાત આવેલી છે અને ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર કહી શકાય। એટલે કે જે પણ ઉમેદવારો જે સીસીસી હાલમાં જ જે ભરતી આપણે ખ્યાલ જ છે કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે અને તેમાં ઘણા ઉમેદવારો છે કે જે પોતાનું નામ હોવા છતાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યા અને અન્ય વિદ્યાર્થીઓને છે તે મદદરૂપ થયા છે, તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો। અને હવે જે પણ ઉમેદવારો થોડા ઘણા માર્કહાટું રહી ગયા હોય તેવા તમામ ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર કહી શકાય કે આ ભરતીના ફોર્મ છે તે ક્યારથી શરૂ થશે અને કેવી રીતે ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ 3 તારીખથી ગૌણ સેવા દ્વારા સીસીસી ગ્રુપ એ નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ ગયું છે। એટલે કે આપણે આગળ જે વિડીયોમાં વાત કરીએ કે 3 તારીખથી છે તે તમામ સીસીસી ગ્રુપ એ જે પણ ઉમેદવારો પાસ થયા છે તેવા તમામ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ ગયું છે અને જેમાં શિક્ષકની ભરતીમાં નોકરી લાગી ગયા છે એવા ઘણા કોમન ઉમેદવારો છે। એટલે આ ખૂબ જ સારી વાત કહેવાય કે નાના વિદ્યાર્થીઓ પણ આ ભરતીમાં લાગ્યા છે તથા 6 થી 8માં પણ સારું મેરિટ હોય અને શિક્ષણ તરીકે જોડાવા માંગતા હોય તો તેમને ઓપટ આઉટ કરવાની વિનંતી, જેનાથી વધારે લોકોને નોકરી મળી શકે। એટલે કે આપણે જે આગળ વાત કરીએ કે જે પણ ઉમેદવારોને અન્ય ભરતીમાં જવા માંગતા હોય અથવા જો આ ભરતી 6 થી 8માં તમારે જો સારા માર્ક થતા હોય તો શિક્ષણ તરીકે ફરજ જોડવા માંગતા હોય તો તમે પોઈન્ટ આઉટ કરવા જેથી વિનંતી, જેથી અન્ય વિદ્યાર્થીઓને છે તે આ ભરતીમાં લાભ થઈ શકે અને અન્ય પણ રોજગાર થઈ શકે। ત્યાર પછી વાત કરીએ તો નોકરીની રાહ જોયેલા ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર કહી શકાય। એટલે કે જે સીસીસી છે તે ફાઇનલ એટલે કે કહી શકાય કે અંદાજિત 5000 જગ્યા ઉપર છે તે આવનારી ભરતી આવવાની છે અને આ ભરતી છે તે 10 ઓગસ્ટ સુધીમાં જાહેર થઈ જશે। એટલે કે જે આપણે વાત કરીએ તો જીએસએસબી અથવા ઓજસની જે ઓનલાઈન વેબસાઇટ છે તેના ઉપર છે તે ટૂંક સમયમાં જે જાહેરાત છે તે આવશે અને ફોર્મ શરૂ થવાની તારીખ 10 ઓગસ્ટ સુધીમાં થઈ શકે। એટલે કે જાહેર 10 તારીખ સુધીમાં થઈ જશે। જૂની ભરતી અને નિમણૂક કામ જુલાઈ અંત સુધીમાં થઈ જશે પૂર્ણ। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે હાલ જે આપણે આગળ વાત કરીએ 7 થી 8 જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે તેમાં જૂની ભરતી અને નિમણૂકનું કામ છે તે જુલાઈના અંત સુધીમાં છે તે તમામ ભરતીની કાર્યવાહી છે તે પૂરી કરી દેવામાં આવશે। નવી ભરતી માટેના નિયમો છે તે તૈયાર કરવા સરકારને ટૂંક સમયમાં છે તે મળી જશે, એટલે કે મંજૂરી છે તે મળી જશે। એટલે કે નવી ભરતીના નવા નિયમો છે તે હવે ટૂંક સમયમાં જાહેર થશે અને સરકાર તરફથી આ માહિતી છે જે ટૂંક સમયમાં તમને જાહેર કરવામાં આવશે। આ જગ્યાની વાત કરીએ તો કુલ 5000 જગ્યા ઉપર છે તે આ ભરતી આવશે। તેના ફોર્મ ઓજસ ઉપર છે તે હવે 10 ઓગસ્ટ સુધી જાહેરાત આવી શકે। ત્યાર પછી સાથે સાથે આપણે જે વ્યાયામ શિક્ષકોની ભરતી માટેના નિયમ છે તે નક્કી કરવામાં આવેલા છે તેની પણ અપડેટ લઈ લઈએ કે શિક્ષક કાયમી પ્રક્રિયા છે તે શરૂ થશે। એટલે કે 15 વર્ષ બાદ શાળામાં પીટીસી શિક્ષકોની કાયમી ભરતીની શિક્ષણ પ્રક્રિયા છે તે ચાલુ થશે। એટલે કે આ પણ એક ગુડ ન્યૂઝ કહી શકાય કે જે પણ ઉમેદવારો, ઘણા ઉમેદવારો એક કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે વ્યાયામ શિક્ષક ભરતીની કંઈ અપડેટ લાવો, તો તમે જોઈ શકો છો કે 15 વર્ષ બાદ શાળામાં પીટીસી એટલે કે શિક્ષકોની કાયમી ભરતી પ્રક્રિયા છે તે શરૂ થશે અને વ્યાયામ શિક્ષકોની ભરતી માટેના નિયમ નક્કી કરવા માટે 10 સભ્યોની કમ્યુનિટી છે તે બનાવવામાં આવેલી છે। એટલે કે 10 સભ્યોની કમ્યુનિટી છે તે બનાવવામાં આવી છે, તે જ રીતે છે તે આગળ કાર્યવાહી થશે। કમ્યુનિટીમાં અગ્ર સચિવ, અધ્યક્ષ અને સભ્યના નિયામકોને અને 2 સંગઠનના હોદ્દેદારોને પણ નિમણૂક કરવામાં આવશે। એટલે કે સારી રીતે છે તે કમ્યુનિટી છે તે બનાવવામાં આવશે। રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી છે તે કરવામાં ન આવેલ ખેલ સહાયકો દ્વારા રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરતા સરકાર દ્વારા 17 એપ્રિલ 2025ના રોજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખેલ સહાયક ભરતી અંગે છે તે બેઠક થઈ
હતી. એટલે કે આપ જોઈ શકો છો કે આ ન્યૂઝ છે તે 17 એપ્રિલ 2025 ના રોજ છે તે મુખ્યમંત્રીની અધ્યક્ષમાં બેઠક થઈ અને આ નિર્ણય છે તે લેવામાં આવેલો છે. બેઠકમાં ચર્ચા થયેલા અનુસાર ભરતી પ્રક્રિયા કરવામાં માટે વ્યાયામ શિક્ષકોની ભરતી માટે સમિતિ રચનાની જરૂર જાણતા નિર્ણય લેવાયો હતો. સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે છે તે પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા પદ્ધતિ જેવી બાબતો અંગે વિચારણા કરવા માટે અગ્ર સચિવ, અધ્યક્ષના 2 સચિવ અને 1 સભ્ય સચિવ છે તેમ 3ની નિમણૂક કરવામાં આવશે. તેમજ આંદોલનમાં જોડાયેલા ક્રીટા ભરતી ગુજરાત પ્રાપ્ત પ્રતિનિધિ તરીકે છે તે નિમણૂક કરવામાં આવશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત અને એક પ્રતિનિધિ તરીકે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તેને નિમણૂક આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો કમ્યુનિટીનું કામ 5 મુદ્દાઓ પર છે તે ચર્ચા અને વિચારણા કરી સરકારને ભલામણ કરશે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી છે તે કરવા માટે હાલમાં જ જોગવાઈનું શું છે તે ફેરફાર કરવાના થાય. અન્ય રાજ્યોમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કયા પ્રકારની વ્યવસ્થા અને તે સભ્યો કરવા. વ્યાયામ શિક્ષકોએ કાયમ ભરતી કરવા માટે થાય તો તે માટે કયા પ્રકારની પદ્ધતિ અનુસરવી, કયા પગાર ધોરણ અને નિમણૂક પત્ર છે તે રાખવા. આ સિવાયના જરૂરી મુદ્દાઓ પર વિચારણા કરશે. એટલે કે આ ટોટલ મળીને કુલ 5 છે તે મોસ્ટ ઓફ મુદ્દાઓ પર છે તે વિચાર કરી અને ત્યાર પછી છે તે વ્યાયામ શિક્ષકોની ભરતી આવશે. તો જો આજના આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.